અમદાવાદમાં વધુ એકવાર કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે, પરંતુ આમાં ફરિયાદીઓની સાવચેતીના કારણે આ મોટી લૂંટની ઘટના ટળી હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ સમયમાં જોવા જઈએ તો કેટલાક લોકો હત્યાની અણીએ આંગણિયા પેઢીના કર્મચારી હોય કે પછી જ્વેલર્સ કંપનીના કર્મચારી હોય, તે સોનું કે રોકડ રકમ લઈને પોતાના વાહનમાં જતા હોય છે, તો કેટલાક લૂંટારાઓ છે તેમની રેકી કરતા હોય છે, લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા હોય છે ને ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચે છે ત્યારે પોલીસ ગણતરીના કલાકોમાં, ગણતરીના દિવસોમાં આ લૂંટનો ભેદ ઉકેલતી પણ જોવા મળે છે। ત્યારે અમદાવાદના સીજી રોડ ખાતે આવેલા સુપર મોલ પાસે બેઝમેન્ટમાં ફાર્મ જ્વેલર્સ કંપનીની પેઢીમાં કામ કરતા 3 જેટલા કર્મચારીઓ છે તે દાગીનાની ડિલિવરી લેવા માટે ગયા હતા। તેમની પાસે 3 કિલો જેટલું સોનું તો હતું, પરંતુ આને લઈને પહેલાંથી જ સુપર મોલના બેઝમેન્ટ પાર્કમાં આ બાબતની જાણ આરોપીઓને થઈ જાય છે કે બોલેરો કારમાં આ ફાર્મ જ્વેલર્સ પેઢીના જે કર્મચારીઓ છે તે દાગીના આપવા માટે આવી રહ્યા છે ને તેને લઈને આ આરોપીઓ રેકી કરે છે। ને જેવી રીતે આ બોલેરો કાર છે તે બેઝમેન્ટમાં આવે છે ને અચાનક જ આરોપીઓ દ્વારા મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ઘટનાને લઈને ફરિયાદીઓ પણ પહેલાંથી સાવચેત થઈ જાય છે અને 3 દરવાજા છે તેમના ફોર વ્હીલના લોક કરી દે છે। જો કે આ લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ ગયો છે। આ મામલાના સંદર્ભમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે 10 માર્ચના રોજ આ 9 જેટલા લૂંટારાઓ છે તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો। ત્યારે આ મામલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1ની ટીમે ગણતરીના દિવસોમાં લૂંટના પ્રયાસનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 1ના ડીસીપી બલરામ મીણા, તે સાંભળી લો। ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે, ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનો બનાવ બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે। આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે। 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકો ને પોલીસ શોધી રહી છે। બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફાર્મ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે। એ પેઢીના 3 કર્મચારીઓ પોતાની બોલેરો કારની અંદર માલની સપ્લાય કરવા જતા હતા। એમાં ટોટલ 3 કિલો સોનું, જે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું હતું, એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો। એક જે ફરિયાદી છે, ફરિયાદીની સાથેનો સાહેબ છે, એમને આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા, એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આ જે સોના ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોરથી વગાડવાનું ચાલુ કર્યું, એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે, કેમ કે જે બાકીના 2 સાહેદો હતા એમને એકમાં મરચાની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા, એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા। એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા। આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે, એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી, જેનાથી એના નંબર દેખાય નહીં। પરંતુ અમે બેકટ્રેક કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા આખી વિગતો બહાર આવી, જેમાંથી ટોટલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને 9 આરોપીઓની ટોટલ નામજોગ, એક આરોપીનું નામ નથી ખુલ્યું, બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે। એમાં જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે, જે પહેલાં આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો
અને એમના વિરુદ્ધમાં 406-420નું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે, જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે. એ માણસે આખી બધી ટીપ આપવામાં, આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. મૂળ રૂપથી આ જે બનાવ છે, એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી, પવન સોની અને શંભુ, આ 3 લોકોની મેઇન ભૂમિકા છે. એના બધાના અલગ અલગ રોલ છે. મિતુલનો રોલ હતું કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે, કઈ પ્રકારની ગાડીમાં જાય છે, કેટલી વાગે જાય છે, આ બધી વિગતો એને આપવાની હતી. પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે, એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતું. સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત ઉર્ફે શંભુ ભીખાભાઈ સોલંકી, એ ખેડા જિલ્લાનું રહેવાસી છે. એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની, જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે. પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ, એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો, પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી. એટલે એ પ્રકારે એમને બાકીના 5 લોકોની વ્યવસ્થા કરી આપી હતી. એ 5માંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા, એ રખિયાલ ગામનું છે, અમદાવાદ શહેર, એ અમારી પકડમાં છે. અનિલ બાલકિશન પરિહાર, એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે. અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશકર, એ ઓઢવનું રહેવાવાળો છે. એમના વિરુદ્ધમાં 2 ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના. જે 2 આરોપી પકડવાના બાકી છે, એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી, પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા. આ પ્રકારે ટોટલ 9 આરોપીઓ હતા અને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા 1 વર્ષથી એ લોકો કરતા હતા. એમાંથી છેલ્લા 2-2.5 મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું 4 થી 5 વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ ને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય. તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પેઢી છે, પેઢીના કર્મચારીની સમજબૂઝ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે. પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. એમાં અગર એ સોનું અહીંયાથી લૂંટાઈ ગયો હોત તો કોને આપવાના હતા, સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ, આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે. સર, મિતુલ છે એને માહિતી કોણ આપી? કર્મચારી કોઈ હતો કે? આપે સાંભળ્યા હતા ઝોન 1ના ડીસીપી બલરામ મીણા. તેમણે આ સમગ્ર મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે અને આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનામાં આરોપીઓ જે કરોડો રૂપિયાની લૂંટ ચલાવવાના હતા તે પહેલાં તેમને ઝડપી પાડવામાં આવ્યો છે અને અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે સફળતાપૂર્વક આખી ઘટનાનો ભેદ ઉકેલ્યો છે તેને લઈને લોકો માટે પણ હવે સાવચેતી માનવામાં આવી રહી છે કે અવારનવાર લાખો કરોડ રૂપિયા લઈને લોકો આમ વાહનો પર જતા હોય છે, ત્યારે આવા લૂંટારાઓ છે તે બેફામ બનતા હોય છે, ત્યારે આવા લોકોથી પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.